ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું છાશનો મસાલો। તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં ઠંડી ઠંડી મસાલાવાળી છાશ મળી જાય એટલે આખો દિવસ આપણો સારો નીકળી જાય। તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરળ રીતે અને એટલો ટેસ્ટી છાશનો મસાલો બનાવીશું કે આ મસાલાને તમે ચાટ મસાલા તરીકે પણ યુઝ કરી શકો અને છાશમાં પણ યુઝ કરી શકો। તો 2 in 1 આપણે આજે બનાવીશું છાશનો મસાલો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ છાશનો મસાલો બનાવવા માટે મેં અહીં ગેસ ઉપર તવો લઈ લીધો છે। તવાની જગ્યાએ તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, પેન લઈ શકો છો કે કડાઈઓ પણ લઈ શકો છો। તેનામાં મેં એક વાટકી જેટલું જીરું ઉમેરી દીધું છે। તો આ છાશના મસાલાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જીરું, તો એ તો તમને ખાસ ઉમેરવાનું જ છે। અને ત્યાર પછી 1/4 કપ જેટલી મેં અહીં લીધી છે કાળા મરી। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કાળા મરી એડ કરશું એટલે આ જે મસાલો છે એકદમ ચટપટો અને થોડો એવો તીખાસવાળો થશે। જો વધારે ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો છો। આજે હું એકદમ પરફેક્ટ માપ સાથે તમારા સાથે છાશના મસાલાની રેસિપી શેર કરી રહી છું। તો એકદમ ટેસ્ટી બનશે અને આ રીતે તમે જો બનાવશો તો ચાટ મસાલા તરીકે બી તમે તેને યુઝ કરી શકશો। તો અહીં આપણે જીરું અને કાળા મરીને બરોબર રીતે શેકવાનું છે। તો બહુ તેને ડાર્ક નથી શેકવાનું, ડાર્ક શેકશો તો છાશના મસાલાનો ટેસ્ટ સારો એવો નહીં આવે। એટલા માટે ગેસની ફ્લેમને આપણે અહીં સ્લો રાખીને જ શેકવાનું છે। તો અહીં આપણે સ્લો ફ્લેમ ઉપર 5-1 મિનિટ જેવું શેકી લેવાનું છે। ત્યાર પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ બધી જ સામગ્રીને આપણે ઠંડી કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે થોડો એવો જીરાનો કલર બદલાઈ રહ્યો છે। તો હવે આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યાર પછી એક મોટી થાળીમાં આપણે આ બધું જ એડ કરી દેવાનું છે અને પછી તેને ઠંડુ કરી લેવાનું છે। તો અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે। ત્યાર પછી આપણે એક મોટી ડીશ લઈ લેવાની છે જેનામાં આપણે જીરું અને કાળા મરીને ટ્રાન્સફર કરી દઈશું અને તેને આપણે 5 થી 10 મિનિટ મૂકી દઈશું ઠંડુ થવા માટે। તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને બધું જ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો આપણે અહીં ગરમ ગરમ નથી પીસવાનું, ગરમ પીસશો એટલે બધું જ મિક્સીના જારમાં ચોંટી જશે। તો ઠંડુ કર્યા બાદ જ આપણે જીરા અને મરીને પીસવાના છે। મિક્સીના જારમાં મેં અહીં તેને એડ કરી દીધા છે અને અહીં મેં સરસ રીતે તેને પીસી લીધા છે। હવે થોડું એવું પીસાઈ જાય એટલે આપણે તેનામાં બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે। તો ફ્રેન્ડ્સ, આ મસાલો તમે કોઈ પણ ફ્રૂટ ઉપર છાંટીને પણ ખાઈ શકો છો, એટલો ટેસ્ટી બનશે। તો આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યું કે તડકે મેં આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ સુકાવ્યા હતા। તો આ છે મીઠા લીમડાના પાન। તો લગભગ અડધા કપ જેટલા મીઠા લીમડાના મેં પાન લઈ લીધા છે, તમે વધારે પણ લઈ શકો છો। ત્યાર પછી એક મોટા કપ જેટલો અહીં ફુદીનો લીધો છે। તો ફુદીનાને હું સ્ટોર કરતી હોઉં છું, તો મારા પાસે સ્ટોર કરેલો હતો તેને મેં થોડી વાર માટે તડકે મૂકી દીધો હતો। જો તમારા પાસે સ્ટોર કરેલો ન હોય તો ફુદીનાને બરોબર રીતે ધોઈ અને તડકામાં 1-2 કલાક મૂકી દેશો એટલે આ ટાઈપનું એકદમ સરસ એવો ક્રન્ચી થઈ જશે। તો લીમડો પણ મેં એકદમ લીલો જ સુકાવ્યો હતો 1 થી 2 કલાક તડકામાં। અત્યારે તડકો સારો એવો છે એટલે ઝટપટ બધું જ સૂકી જશે। અથવા તો તમારા પાસે ટાઈમ ન હોય તો આ બધી સામગ્રીને તમે ઓવનમાં પણ સૂકવી શકો છો। તો ત્યાર પછી અહીં મેં લઈ લીધા છે ધાણાના દાંડલા। તો અહીં ધાણા પણ હું ઘરે સ્ટોર કરતી હોઉં છું, લીલા ધાણા। તો તેના મેં દાંડલા પણ સ્ટોર કર્યા છે અને આ દાંડલા આ મસાલામાં ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે ધાણાનો। તો અહીં મેં આખા ધાણા આ મસાલામાં બિલકુલ યુઝ નથી કર્યા, લીલા ધાણાનો જ અહીં મેં યુઝ કર્યો છે, પણ સૂકવીને લીધા છે। તો અહીં આ ધાણા મેં સ્ટોર કરીને મૂક્યા હતા ઘરમાં। ધાણાને કેવી રીતના સ્ટોર કરવો એનો વિડીયો મારા ચેનલ પર છે, તમે જઈને જોઈ શકો છો। તો અહીં આ બધી સામગ્રીને તમે તડકે 1 થી 2 કલાક કે 3 કલાક માટે મૂકી દેશો એટલે તમારા બી ધાણા જે છે ઇન્સ્ટન્ટલી સૂકી જશે। જો તમારા પાસે ઘરમાં સ્ટોર કરેલા ન હોય તો 2 થી 3 કલાક માટે ધાણા, ફુદીનો અને મીઠા લીમડાના પાનને તડકે મૂકી દેજો એટલે બધું સરસ એવું અહીં
સૂકી જશે। ત્યાર પછી આપણે આ બધું જ મિક્સીના જારમાં ઉમેરીને પીસી લીધું છે। તો બધું એકસાથે ન આવે એટલે મેં 1 બાય 1 કરીને બધું સરસ એવું પીસી લીધું છે। તો ધાણાની ક્વોન્ટિટી મેં અહીં વધારે લીધી છે। તો લગભગ 2 કપ જેટલા ધાણા લીધા છે અને 1 કપથી ઉપર તેના દાંડલા હતા તે લઈ લીધા છે। હવે આપણે આ મસાલામાં ઉમેરીશું સૂંઠ પાવડર। તો 2 ચમચી જેટલો મેં અહીં સૂંઠનો પાવડર લીધો છે। તો બજારમાંથી આપણે જે મસાલો લેતા હોઈએ તેનામાં સૂંઠ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો અહીં મેં 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેર્યો છે। ત્યાર પછી 1/4 કપ જેટલો મેં અહીં લઈ લીધો છે સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, કાળો મીઠો, જેનાથી ટેસ્ટ ખૂબ સારો એવો આવશે અને આ મસાલાને તમે ચાટ મસાલા તરીકે બી યુઝ કરી શકશો। સંચર પાવડરથી એકદમ ચટપટો આ મસાલો લાગશે। ત્યાર પછી મેં નોર્મલ મીઠું ઉમેરી દીધું છે। મેં અહીં 2 ચમચી જેટલો ઉમેર્યો છે। તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો પછી એ પ્રમાણે તમને માપ લેવાના છે। હવે બધું જ સરસ એવું પીસાઈ ગયું છે અને હવે આપણે લાસ્ટમાં તેને છાણી લેશું અને કેવી રીતના તેની મસાલા છાશ બનાવી એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો ફ્રેન્ડ્સ, એક વખત આ મસાલો બનાવીને મસાલા છાશ પીજો। ડેફિનેટલી તમે બીજી વખત આ મસાલો બનાવશો, જ્યારે બી બનાવશો ત્યારે વધારે જ બનાવશો, એની મારી ગેરંટી। એટલો ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, કોઈ પણ રેસિપી હું તમારા સાથે શેર કરતી હોઉં છું તો એ રેસિપી હું ઘણી વખત ટ્રાય કરી લેતી હોઉં છું અને પછી જ તમારા સાથે વિડીયો શેર કરતી હોઉં છું, જેથી કરીને તમારી રેસિપી બિલકુલ ખરાબ ન થાય અને જે પણ તમે બનાવો છો એકદમ ટેસ્ટી બને। તો એ ઇન્ટેન્સથી હું વિડીયો તમારા સાથે શેર કરું છું। ફ્રેન્ડ્સ, તો અહીં તમે જોઈ શકો છો કે મેં મસાલાને ડીશમાં સર્વ કરી દીધો છે। હવે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે તેને ભરીને સ્ટોર કરી શકો છો અને થોડો જે આપણે ફુદીનો અને ધાણા બચાવ્યા હતા ક્રશ કરેલા તે આપણે અહીં ઉપર સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને તેનો લુક સારો એવો આવે। તો ફ્રેન્ડ્સ, વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકશો। તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે અહીં બનાવીએ મસાલા છાશ। તો મસાલા છાશ બનાવવા માટે મેં અહીં ગ્લાસમાં દહીં લઈ લીધું છે। તો આ દહીં બહુ ખાટું નથી, મોડું દહીં છે અને તેનામાં મેં અત્યારે પાણી નથી ઉમેર્યું। આપણે તેને વિસ્કરથી વિસ્ક કરી લઈશું અને ત્યાર પછી આપણે તેનામાં થોડું એવું પાણી ઉમેરીશું। તમને જો ઘાટી કરવી હોય તો પાણી ન ઉમેરતા, મેં અહીં થોડું પાણી ઉમેર્યું છે। ફરી પાછું આપણે થોડું એવું ચલાવી લેશું એટલે એકદમ સરસ એવી છાશ બનીને રેડી થઈ જશે। હવે મેં અહીં બીજો કપ લઈ લીધો છે, છાશ માટેનો ગ્લાસ લઈ લીધો છે। તેનામાં આપણે થોડો એવો છાશનો મસાલો એડ કરી દઈશું અને ઉપરથી આપણે છાશ એડ કરી દઈશું। ત્યાર પછી થોડો એવો ઉપરથી મસાલો એડ કરી દઈશું અને રેડી છે આપણી મસાલા છાશ। તો ફ્રેન્ડ્સ, હવે આ મસાલાને કેવી રીતના સ્ટોર કરવો એ પણ હું તમને બતાવીશ। તો આ મસાલાને તમે ફ્રીજમાં બી સ્ટોર કરી શકો અને ફ્રીજથી બહાર પણ તમે કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં નાખીને તમે તેને સ્ટોર કરી શકો છો। બિલકુલ બારે પણ ખરાબ નહીં થાય, 1 વર્ષ કે 2 વર્ષ સુધી આ મસાલો બિલકુલ નહીં બગડે। તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ।